પાઠ 14 નૈસર્ગિક સ્ત્રોતો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ માટેનો આપણો ભાગ નંબર 3 એટલે કે આ પાઠ માટેનું લેક્ચર 3 છે. અગાઉના 2 લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા ટોપિકો જે છે, મુદ્દાઓ છે, એ મુદ્દાઓ અંગેની ચર્ચા છે ભાગ 3 ની અંદર છે આપણે કરી હતી. હવે આગળ જે છે એ આજનો મુદ્દો છે આપણો આ પાઠની અંદર ચર્ચા કરવાની છે એ કે ભાઈ ભૂમિ એટલે શું, એનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજાવો. મિત્રો તમને આ પ્રશ્ન છે એ પૂછી શકે આ રીતે, તો કે ભાઈ ભૂમિ કોને કહેવાય? ભૂમિ એટલે જમીન. તો કે પૃથ્વીના સૌથી બહારના ઘનપડને ભૂમિ કહે છે. આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીનું સૌથી બહારનું જે ઘનપડ છે એને શું કહેવામાં આવે છે? ભૂમિ કહે છે. ભૂમિમાં રહેલો ખનિજો સજીવને જુદા જુદા પ્રકારના પોષક તત્વ પૂર્ણ પાડે છે. આપણી જમીન છે એ જમીનની અંદર રહેલા જે ખનિજો છે એ ખનિજો આપણા જે સજીવો છે એ સજીવોને જરૂરી તત્વો, પોષક તત્વ છે એ પૂરા પાડે છે. શરૂઆતમાં એ પોષક તત્વ એ જે ખનિજ તત્વો છે પથ્થર રૂપે હોય છે, અને એની ઉપર આબોહવા જે છે એના પરિબળો, આબોહવાના પરિબળો કયા કયા? તો કે સૂર્યપ્રકાશ છે, પાણી છે, પવનની અસર છે. આ બધા પરિબળો જે છે, પરોબળોની અસર થતા એ જે પથ્થર છે પથ્થરોનું વિઘટન થાય છે. વિઘટન થાય એટલે શું થાય? તો કે પથ્થર નાના કણોની અંદર ફેરવાઈ જાય. એ ઉપરાંત ભૂમિ જે છે એના નિર્માણ માટે લાઇકેન એટલે કે લીલ અને ફૂગ જે સહજીવન ગાળે છે સાથે, એને લાઇકેન કહેવામાં આવે છે. એ સજીવ જે છે અગત્યનો ભાગ ભજવે છે. આમ પિતૃખડકો ઉપર અજૈવ અને જૈવ પરિબળોની અસરથી ભૂમિનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખ્યાલ આવી ગયો છે કે ભૂમિનું નિર્માણ કઈ રીતે થાય છે. તો ભૂમિનું નિર્માણ આ રીતે થતું હોય છે. હવે આપણે વાત કરવાની છે, હમણાં કીધું એમ કે ભાઈ ભૂમિના નિર્માણ માટે અમુક પરિબળો જે છે એ જૈવિક અને અજૈવિક પરિબળો જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. તો એના નિર્માણ માટેના જવાબદાર પરિબળો છે એના વિશે આપણે વાત કરવાની છે. તો ભૂમિ માટેના જવાબદાર પરિબળોની અંદર મિત્રો આપણે જોઈએ તો એને 2 ભાગની અંદર વહેંચી શકીએ છીએ આપણે. એક ભાગ છે અજૈવ પરિબળ, બીજો પ્રકાર છે એ જૈવિક પરિબળ. અજૈવ પરિબળ જે છે એ અજૈવ પરિબળની અંદર મિત્રો કોનો સમાવેશ થાય? તો કે સૂર્ય, પાણી અને પવન. આ જે 3 પરિબળો છે એ 3 પરિબળોનો અજૈવ પરિબળની અંદર સમાવેશ થાય છે. મિત્રો બીજો જે પ્રકાર છે એ જૈવ પરિબળ, જેને લાઇકેન કહેવામાં આવે છે. તો આપણે વાત કરીએ સૂર્ય. સૂર્ય જે છે, સ્ક્રીન ઉપર હું તમને જો બતાવું છું મિત્રો, એક ચિત્ર છે, ચિત્રનું બરોબર નિરીક્ષણ કરો મિત્રો, વિદ્યાર્થી મિત્રો. આપણે વાત કરવાની છે સૂર્ય. સૂર્ય જે છે એ દિવસના સમયે સૂર્યની જે ગરમી છે, એ પ્રકાશના જે કિરણો પડે છે, એ દિવસના સમયે સૂર્ય ઉષ્માના પથ્થરને ગરમ કરે છે. આ પથ્થરો હોય છે, જો આ ચિત્રની અંદર જોઈ શકો છો, સૂર્યની ગરમીને કારણે આ પથ્થરો જે છે એ પથ્થરો ગરમ થાય છે. ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય છે. ઘન પદાર્થ છે, તમે આગળના ધોરણની અંદર ભણી ગયા છો કે ગરમી મળે એટલે એનું વિસ્તરણ, એનું કદ વધે છે. રાત્રે શું થાય? તો કે ઠંડી હોય, ઠંડી પડે એટલે એનું સંકોચન થાય છે. એટલે એક પદાર્થ પહેલા આમ વિસ્તરણ થયો અને પછી આમ સંકોચન થયો. તો પથ્થરના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ વિસ્તરણ પામતા નથી. એ જ પ્રમાણે જેમ સરખા પ્રમાણમાં વિસ્તરણ ન થાય એ પ્રમાણે એ જે છે એનું સંકોચન પણ થતું નથી. હવે આ પ્રક્રિયા છે વારંવાર થાય. આ પ્રક્રિયા જે વારંવાર થાય એને પરિણામ શું થશે? તો કે પહેલા આમ વિસ્તરણ થશે, પછી આમ સંકોચન થશે, વિસ્તરણ થશે, સંકોચન થશે. તો એને પરિણામ સ્વરૂપે
એ જે પથ્થરો છે પથ્થરોની અંદર તિરાડ પડી જાય છે. એ જે તિરાડ પડે છે એને કારણે કાળક્રમે એ પથ્થર તૂટી અને નાના નાના ટુકડાઓની અંદર આ રીતે વેચાઈ જાય છે. બીજું પરિબળ છે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચર્ચા કરવાની છે એની વાત કરીએ તો પાણી. અહીંયા તમે જોઈ શકો છો એક પાણીનું વહેણ ચિત્રની અંદર પસાર થઈ રહ્યું છે. મિત્રો, પાણી જે છે એ કઈ રીતે ભૂમિ નિર્માણમાં ભાગ ભજવે છે? તો પાણી બે રીતે મદદરૂપ થાય છે. એક તો પથ્થરોમાં તિરાડ પડે એની અંદર પ્રવેશે એટલે એ તિરાડ જે છે એને શું કરે? પહોળી કરે છે. ઝડપથી પાણી વહેતું હોય તે ઝડપથી વહેતું પાણી છે પથ્થરને તોડી નાખે છે. ખૂબ ગતિથી આવતું પાણી જે છે એની હારે નાના મોટા બધા પથ્થરોને પોતાની તરફ લઈ આવે છે. હમણાં જ ચોમાસાની ઋતુ ચાલે છે, એમાં તમે જોયું હશે કે તમારા ઘર પાસે પથ્થર નાના કાંકરા છે, રેતી ન હોય, પણ આગળના જો કોઈ જગ્યાએ બાંધકામ થતું હોય ને ત્યાં રેતીનો તે પાણીના વહેણ સાથે ઢસડાઈને તમારા ઘરના આંગણા સુધી પહોંચી જાય છે. તો એ તીવ્ર ગતિથી એ વહેતું પાણી એની સાથે જે કહે કે પથ્થરોના મોટા અને નાના કણોને નીચેની તરફ લઈ જાય છે. આ જે કણ છે એ બીજા પથ્થરો સાથે ઘસાય અને એને એ કદમાં નાના થતા જાય અને છેવટે એ ભૂમિકણમાં ફેરવાઈ જાય છે. તો આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરથી ઘણા દૂરના સ્થાને છે એ આપણને મળી આવે છે. તો આમ આપણે જે બે પરિબળોની ચર્ચા કરી મિત્રો, સૂર્ય, પાણી, ત્રીજું જે પરિબળ છે પવન. અહીંયા જોઈ શકો છો મિત્રો ચિત્રની અંદર આ રીતે નાના નાના પથ્થરોની અંદર રૂપાંતર થયું. તો પવન છે એ ખૂબ ઝડપથી ફૂંકાય તો એ તીવ્ર પવનથી પથ્થરોના ઘસારો થતા એ તૂટી અને આવા નાના નાના કણોમાં નિર્માણ થઈ જાય છે. અને આ નાના કણો પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ પથ્થરને ખેંચીને લઈ જાય છે. પવન ફૂંકાય એટલે એક સ્થાને બીજા સ્થાને લઈ જાય છે. લાઇકેન. હમણાં જ મેં કીધું મિત્રો, લીલ અને ફૂગની પરસ્પરતા એટલે કે જે એકબીજા સાથે સહજીવન ગાળે છે એને લાઇકેન કહેવામાં આવે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો આ સપાટી ઉપર આકૃતિને હું ઝૂમ કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો બરોબર જોજો, આ જે લીલો ભાગ છે પથ્થર ઉપર જો બતાવેલો છે મેં અહીંયા આગળ, આ જે છે એ લાઇકેન છે. આ લાઇકેન આ રીતે લીલ અને ફૂગ બંને પરસ્પર એકબીજા સાથે સહજીવન પસાર કરે છે. તો એ વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે છે. એમાંથી અમુક પદાર્થ છે એ છૂટા પડતા હોય છે. એ વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થનો સ્ત્રાવ કરે. આ સ્ત્રાવ જે પથ્થરોની જે સપાટી ઉપર પડે એને લીધે પથ્થરો તૂટી અને પાવડર સ્વરૂપમાં, ભૂકા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અને એને લીધે એ ભૂમિનું પાતળું સ્તર જે છે એ તૈયાર થાય છે. હવે આ સપાટી મોસ એટલે કે શેવાળ જેવી બીજી નાની વનસ્પતિને ઉગવા માટે પણ સક્ષમ બની હોય છે. એટલે એ વધારે પથ્થરને વધારે તોડે. મોટા વૃક્ષોના મૂળ છે પથ્થરની અંદર જાય, તિરાડોમાં જાય અને વૃદ્ધિ પામે તો એ તિરાડો મોટી પહોળી થાય. તો આ રીતે એ સજીવો પણ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. તો આમ મિત્રો આપણે જે વાત કરી ભૂમિ નિર્માણની અંદર ભાગ ભજવતા જે પરિબળો છે, જૈવિક અને અજૈવિક પરિબળો. જૈવિક પરિબળોની અંદર આપણે વાત કરી સૂર્ય, પાણી, પવન અને જે વાત કરી બીજું જે પરિબળ છે અજૈવિક પરિબળ, પછી જૈવિક પરિબળની અંદર વાત કરી લાઇકેન. તો અહીંયા આગળ આપણે એ ભૂમિ નિર્માણની અંદર ભાગ ભજવતા આ ચાર પરિબળો છે એના વિશે ચર્ચા કરી. 4 પરિબળોને આપણે 2 પ્રકારમાં વહેંચ્યા અને એ રીતે એની ચર્ચા કરી મિત્રો. હવે પછી વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન આવે કે ભાઈ ભૂમિનું બંધારણ અને બંધારણમાં જોવા મળતા ઘટકોનું મહત્વ છે એ જણાવો. ભૂમિનું બંધારણ અને બંધારણમાં જોવા મળતા ઘટકોનું મહત્વ. તો ભૂમિ શું છે? મિશ્રણ છે.
જમીન એ શું છે? મિશ્રણ છે. અને એના બંધારણમાં કોણ કોણ હોય મિશ્રણમાં? તો કે ભૂમિના કણ હોય, ખનિજ પોષક તત્વ હોય, હ્યુમસ, સૂક્ષ્મજીવો, અળસિયા, આ બધું આગળ આવેલું હોય છે. ભૂમિકણ જે છે એની અંદર શું હોય? તો કે કાપના કણો, રેતી કણો, આ બધા ભૂમિકણની અંદર આવેલા હોય છે. અને સરેરાશ પ્રમાણ દ્વારા એ ભૂમિનો પ્રકાર છે, એના આધારે જમીન છે એ જમીનનો પ્રકાર નક્કી થાય છે. ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે. જેમ પોષક તત્વો વધારે એમ જમીન એ કેવી કહેવાય? ફળદ્રુપ કહેવાય. અને એ ભૂમિમાં એની પ્રાપ્તિ કયા પથ્થરમાંથી ભૂમિ બનેલી છે તેના આધારે આપણે કહી શકાય. એ ઉપરાંત વનસ્પતિ જે છે એ વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે ખનિજ પોષક તત્વો પણ અગત્યના છે. મિત્રો, ભૂમિમાં રહેલા જે મૃત સજીવોના, જે સજીવો મૃત પામ્યા હોય તેમાં અમુક ભાગ જે છે સડેલા કે વિઘટન પામેલા ટુકડા, હમણાં આપણે કીધું એને હ્યુમસ કહેવાય, જે કાર્બનિક પદાર્થો છે એ કહે છે. મિત્રો યાદ રાખજો, તમારા માટે આ નવો શબ્દ છે હ્યુમસ. હ્યુમસ એટલે કે જમીનની અંદર અમુક સજીવો છે એ નાશ પામ્યા હોય, મૃત્યુ પામ્યા હોય, તેના સડેલા કે વિઘટન પામેલા ટુકડા જે રહેલા હોય તો એને હ્યુમસ કહે છે. તો ભૂમિમાં હ્યુમસનું પ્રમાણ અને એમાં મળી આવતા સૂક્ષ્મજીવોના આધારે એ જમીન જે છે, ભૂમિ જે છે એની ગુણવત્તા નક્કી થાય છે. તેઓ ભૂમિને છિદ્રાળુ બનાવે, હવા તેમજ પાણી જે છે એની અંદર દાખલ થાય જે છે એમાં પણ મદદરૂપ થતી હોય છે. હ્યુમસ અને સૂક્ષ્મજીવો જે છે એ ભૂમિકણોની સાથે જમીન ઉપરનું ઉપલું સ્તર જે છે, ઉપલા સ્તરની અંદર રચના કરે છે. એટલે ઉપલા સ્તરની અંદર જોવા મળે છે. મિત્રો, તો ઉપરી ભૂમિ સ્તરની ગુણવત્તા, જેમ ઉપરનું સ્તર વધારે સારું એમ એ વિસ્તાર જે છે જૈવ વિવિધતા નક્કી કરે છે. અળસિયા છે એ જમીનને ઉપર નીચે કરી ખેડાણ કરે, જમીનનું ખેડાણ કરે છે. અને એમ જ ભૂમિના એ પોષક તત્વનું પુનઃચક્રીયકરણ કરે છે. તમે આગળના ધોરણની અંદર મિત્રો શીખી જ ગયા છો કે અળસિયું જે છે એને શું કહેવામાં આવે છે? ખેડૂતનો મિત્ર છે કહેવામાં આવે છે. આમ એ અળસિયા જે છે એ જમીન છે એને ઉપર નીચે કરી કુદરતી ખેડાણ છે એ કરે છે. અને એ રીતે એ જે પોષક તત્વો જે છે એનું પુનઃચક્રીયકરણ કરે છે. તો આમ આપણે એ મુદ્દાની ચર્ચા કરી. મિત્રો, હવે પછીનો આપણો મુદ્દો એ મિત્રો થશે કે ભાઈ ભૂમિના જે કહીએ કે પ્રદૂષણ શાનાથી થાય છે, એનાથી ભૂમિ પર શું અસર થશે, જમીનનું પ્રદૂષણ કેવી રીતે થાય છે અને એની જમીન ઉપર શું અસર કરે છે, એની ચર્ચા છે આપણે મિત્રો કરવાની છે. તો કે ભૂમિ પ્રદૂષણ આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી થાય છે. આધુનિક ખેતીની અંદર આપણે જોઈએ છીએ કે વધારે ને વધારે રાસાયણિક ખાતરનો લોકો ઉપયોગ કરતા થયા છે, જંતુનાશક દવાનો ઉપયોગ કરતા થયા છે. તો એને લીધે જમીન છે એનું પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત ભૂમિ ઉપરની વનસ્પતિના આવરણો દૂર કરવાથી ભૂમિ પ્રદૂષણ છે એ થાય છે. મિત્રો, ઉપરનું આવરણ છે એ દૂર કરીએ, તે દૂર કરવાથી પણ છે એ જમીનનું પ્રદૂષણ છે એ મિત્રો થતું હોય છે. એ ઉપરાંત વધુ પડતા ખાતર અને જંતુનાશકના ઉપયોગથી પણ ભૂમિના સૂક્ષ્મજીવો નાશ પામે છે અને ભૂમિની સંરચના છે એનો નાશ થાય છે. એ ઉપરાંત અહીંયા હમણાં આપણે વાત કરી હ્યુમસ, તો હ્યુમસ બનાવવામાં મદદરૂપ એમજ પોષક દ્રવ્યની પુનઃચક્રીયકરણની મદદરૂપમાં અળસિયાઓ છે એ અળસિયાનો પણ નાશ થઈ શકે છે. જો ટકાઉ કૃષિ ન કરવામાં આવે તો ભૂમિ જે છે એ ઝડપથી કેવી થઈ જશે? બિન ઉપજાઉ થઈ જશે. એટલે કે બિન ખેતી લાયક જમીનની અંદર છે એનું રૂપાંતરણ થશે. તો ઉપયોગી જે કંઈ પણ ઘટકો છે એ જો ભૂમિ ઉપર દૂર થવાથી અને હાનિકારક પદાર્થો જે છે એ જમીનની અંદર ભળી જવાને કારણે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. તેથી એના ઉપર આવેલી
જૈવ વિવિધતા નાશ પામે છે. તો ચિત્રની બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો મિત્રો કે આ પ્રકારની જમીન છે થઈ જાય બિન ખેતી લાયક જમીન, જે બિન ઉપજાઉ જમીન થઈ જાય છે. આમ ભૂમિ પ્રદૂષણ કોને કહેવાય અને એની શું અસર થાય એની આપણે ચર્ચા કરી. એની પછીનો સવાલ મિત્રો એવો છે કે કેવી રીતે ભૂમિ નિર્માણ કરવા માટેના કેટલાક પરિબળો તેને નષ્ટ કરવા જવાબદાર બની શકે છે. તો જો એક જ સ્થળે જોવા મળતી ભૂમિ લાંબા સમયને અંતર નિર્માણ પામેલી હોય છે. હમણાં આપણે જોયું ભૂમિનું નિર્માણ કઈ રીતે થાય છે. તો લાંબા સમય સુધીની વર્ષો સુધીની પ્રક્રિયા પછી એ જમીનનું નિર્માણ થયું હોય છે મિત્રો. પરંતુ ભૂમિને એક સ્થાને નિર્માણ કરવા માટે જવાબદાર અમુક પરિબળો છે, જેમ કે પવન, પાણી, તેને કોઈ બીજા સ્થાને સ્થળાંતરિત કરવા માટે પણ જવાબદાર હોઈ શકે છે. તો ભૂમિ ઉપર જ્યારે વનસ્પતિ આવરણો ન હોય ત્યારે તીવ્ર પવન કે પાણી જે તીવ્ર પ્રવાહથી જેના ઉપરના જે કણો છે એ સ્થળાંતર થઈ જતા હોય છે મિત્રો. ખૂબ પવન આવે એકી સાથે પાણીનો પ્રવાહ આવે તો માટીના કણો જે ઉપરના કણો છે એ સ્થળાંતરિત થઈ જાય છે. જેને એક પ્રકારનું આગળ આપણે કહીએ ધોવાણ થયું કહેવાય. જો આ રીતે શું થાય કે ઉપરના સ્તરો વયા જાય, સ્થળાંતરિત થાય, તો એને લીધે એના નીચે રહેલો જે પથ્થરવાળો ભાગ છે એ બહાર આવશે, થઈ જશે. કારણ કે પથ્થર ઉપર વનસ્પતિની ઉગવાની પ્રક્રિયા કેવી છે, સાવ નહિવત થઈ જશે. એટલે કે ન થવા બરાબર છે એ થઈ શકે છે. આ રીતે એ ભૂમિ નિર્માણ કરવા માટેના જે કહે કે અમુક પરિબળો કે જે તેને નષ્ટ કરવા માટે આ પરિબળો છે જવાબદાર છે. જેમ કે તીવ્ર પવન ફૂંકાવો, પાણીનો પ્રવાહ જે છે એ. મિત્રો પછી પ્રશ્ન એવો આવે કે ભાઈ ભૂમિ ઉપર વનસ્પતિ આવરણો શું અગત્ય ધરાવે છે? આ આવરણો દૂર થતા શું થાય છે? તો ભૂમિ ઉપર આવેલી વનસ્પતિના આવરણો પાણીને ભૂમિના સ્તરોમાં ઉતારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વનસ્પતિના આવરણો છે પાણીને જમીનની અંદર નીચેના ઉતારવા મદદરૂપ થાય છે. અને વનસ્પતિના જે મૂળ છે આપણને ખબર છે મિત્રો કે એ જમીનના ક્ષારણને અટકાવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. મોટા પાયે જંગલો આજે વિશ્વની અંદર કપાઈ રહ્યા છે ત્યારે એ આવરણ દૂર થાય એટલે એને લીધે જે જૈવ વિવિધતા જે છે એ જૈવ વિવિધતા નાશ થાય છે અને એને લીધે એ જમીનનું ધોવાણ પણ થાય છે. તો આમ એ જે વનસ્પતિ વૃદ્ધિ માટે મદદરૂપ જે આપણે કહીએ કે ઉપરી ભૂમિ સ્તરનું ધોવાણ જે છે એ ધોવાણની ક્રિયાથી દૂર થતા એ ભૂમિ એ જમીન છે એ બિન ઉપજાઉ જે છે બનતી જાય છે. તે વનસ્પતિના આવરણ વગર પર્વતીય અને ઊંચાવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે. મિત્રો એ ભૂમિનું ધોવાણ થાય આ રીતે ઉપરનું આવરણ દૂર થતા એ જમીન જે છે એ જમીન જે કહીએ કે હમણાં જ આગળ કીધું એમ કે કેવી થઈ જશે, ખેતી લાયક રહેશે નહીં. કારણ કે જમીનનું ઉપલું સ્તર જેટલું ફળદ્રુપ એટલું જ એ ભૂમિ છે એ ફળદ્રુપ. એટલે ઉપલું આવરણ નાશ થાય એટલે જમીન છે એ કેવી થઈ જશે, એ બિન ઉપજાઉ થઈ જશે. હવે ભૂમિ કે માટીનું નિર્માણ કેવી રીતે થાય છે? તો હમણાં જ મિત્રો આગળ આપણે મુદ્દામાં ચર્ચા કરી, પરિબળોની વાત કરી, કઈ રીતે ભૂમિનું નિર્માણ થાય છે. તે પરિબળો જે છે સૂર્યપ્રકાશ, પાણી, લાઇકેન, એના દ્વારા મુક્ત થતા દ્રવ્યો વડે તિરાડ પડે અને એ મોટી થતી જાય. એના ઉપર પવન અને પાણીના અસરથી એનું નાના નાના કણોની અંદર વિઘટન થાય અને એનું રીતે ભૂમિનું નિર્માણ થાય છે. જે હમણાં જ આગળ વિસ્તૃત ચર્ચા છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કરી હતી. હવે આગળ મિત્રો વાત કરીએ આપણે તો આપણને પ્રશ્ન એવો આવે કે ભૂમિનું ક્ષારણ એટલે શું? ભૂમિનું ક્ષારણ કોને કહે છે? કે આપણે આ ભૂમિનું ક્ષારણ, તો કે ભૂમિનું ક્ષારણ એટલે તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું ઉપરનું સ્તર દૂર થવાની ક્રિયા, એટલે એને ભૂમિનું ક્ષારણ કહે છે. ફરી એક વખત, ભૂમિનું ક્ષારણ એટલે શું? તો કે ભૂમિનું ક્ષારણ
એટલે તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિના ઉપરનું સ્તર દૂર થવાની ક્રિયા એને ભૂમિનું ક્ષરણ કહે છે. ક્ષારણ નહીં, ક્ષરણ. મિત્રો એ આગળ ભણીને આવ્યા, આગળના ધોરણમાં તમે એવું કહેતા, ધોવાણ કહેતા આપણે, તો એને ભૂમિનું ક્ષરણ કહે છે. પવન અને ઝડપથી એ પાણી દ્વારા વહેતું પાણી છે, પવન છે, એના દ્વારા ઉપલું સ્તર જે છે દૂર થઈ જશે, તેને ક્ષરણ કહે છે. આ ક્ષરણને રોકવા માટે, એટલે કે એને ધોવાણને રોકવા માટે અથવા તો એને ઓછું કરવા માટે કઈ કઈ રીતો છે? મિત્રો આ પ્રક્રિયાને આપણે સાવ અટકાવી ન શકીએ, પરંતુ એનું પ્રમાણ છે ઘટાડી શકીએ છીએ. આપણે શું કરવું જોઈએ, એવી રીતે એવા કેવા પગલા ભરવા જોઈએ, અથવા તો એવી કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ, અથવા લોકોની અંદર એવી કઈ જાગૃતિ લાવીએ કે જેથી કરીને એ જમીનનું ક્ષરણ એટલે કે જમીનનું ધોવાણ અટકાવી શકાય. વૃક્ષારોપણ. મિત્રો જો અહીંયા આવી રીતે આવા ગાઢ જંગલો હોય, આ રીતે અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો, આવું ગાઢ જંગલ હોય, તે ગાઢ જંગલ છે એના મૂળ છે જમીનને માટીના કણોને જકડી રાખશે, એટલે એનું ક્ષરણ થશે નહીં. બીજું, ઘાસની રોપણી કરવી જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઝૂમ કરીને ચિત્ર બતાવું, આ રીતે ઘાસ ઉગાડીએ તો પણ એ પાણી જે છે જમીનનું ક્ષરણ થશે નહીં, ઉપલું સ્તર છે દૂર થશે નહીં. ખેતરની ફરતે પાળા બનાવવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. જો આ રીતે મિત્રો આ ખેતરની ફરતે પાળા બનાવી અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા છે એ કરવી જોઈએ. પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી કરવી જોઈએ અને નદી કિનારે મોટા પથ્થરોની આડાશો ગોઠવવામાં આવે છે. જો આ નદી કિનારો છે મિત્રો, આ પથ્થરોની આડાશ છે કરવામાં આવે છે. આ પર્વતીય વિસ્તારમાં આ રીતની ધાબા ખેતી છે મિત્રો કરવામાં આવે, એટલે જેથી કરીને ઢોળવાળો વિસ્તાર હોય એનું ધોવાણ થાય નહીં, કારણ કે એના મૂળ છે એ માટી અને કણને જકડી રાખશે. તો આમ આ રીતે જે છે તમે વૃક્ષારોપણ, ઘાસની રોપણી, ખેતરની ફરતે પાળા બનાવવા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી, નદી કિનારે મોટા પથ્થરોની આડાશો ગોઠવવામાં આવે, પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, તો આ રીતે તમે શું કરી શકો છો મિત્રો, એ આપણે જે કહીએ કે જમીનનું ક્ષારણ છે અટકાવી શકીએ છીએ. હવે જીવાવરણ ગતિશીલ અને સ્થાયી શાના દ્વારા બને છે? શું થાય છે કે જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે થતી આંતરક્રિયા દ્વારા જીવાવરણ ગતિશીલ અને સ્થાયી બને છે. કઈ રીતે ગતિશીલ અને સ્થાયી બને છે મિત્રો? તો યાદ રાખવાનું, જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયા દ્વારા. પ્રશ્નની અંદર જ તે જવાબ આવી ગયો. યાદ શું રાખવાનું? જૈવિક અજૈવિક ઘટકોની વચ્ચે થતી આંતરક્રિયા દ્વારા ગતિશીલ અને સ્થાયી છે એ બને છે. એના દ્વારા શું થાય મિત્રો? તો કે આ આંતરક્રિયા દ્વારા જીવાવરણના વિવિધ ઘટકો વચ્ચેના જે પદાર્થ છે, જેમ કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, પાણી અને ઉર્જાનું સ્થળાંતર થાય છે. આંતરક્રિયા દ્વારા શાનું સ્થળાંતર થશે મિત્રો? તો કે આંતરક્રિયા દ્વારા જીવાવરણના વિવિધ ઘટકો વચ્ચે પદાર્થ અને ઉર્જાનું સ્થળાંતર થાય છે, જેમ કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન અને પાણી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે કંઈ પણ મુદ્દાઓની ચર્ચા કરવાની હતી એ તમામ મુદ્દાઓ જે છે એની ચર્ચા અહીંયા આગળ આપણે પૂરી કરીએ છીએ. તમામ મુદ્દાઓ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયા હશે એવી આશા સાથે આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.